સમાચાર આવી રહ્યા છે મેઘરજ તાલુકામાં તીડ જેવી જીવાતની આતંકનો મામલો। રેલાવાડા વિસ્તારમાં 25 થી વધુ ગામોમાં જીવાતનો આતંક। પ્રાથમિક દ્રષ્ટિએ તીતીઘોડા જેવી જીવાત તેવું ખેતીવાડી અધિકારીનું કહેવું છે। તો દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકને બોલાવાયા છે તેવું અધિકારીએ જણાવ્યું। વૈજ્ઞાનિકો કરશે જીવાતની ઓળખ તો જિલ્લા કક્ષાએથી ટીમ તપાસ બાદ નિદાન શોધવા પ્રયાસ હાથ ધરાયો। તો મેઘરજ તાલુકામાં તીડ જેવી જીવાતનો આતંકનો મામલો। રેલાવાડા વિસ્તારમાં 25 થી વધુ ગામોમાં જીવાતનો છે આતંક। પ્રાથમિક દ્રષ્ટિએ તીતીઘોડા જેવી જીવાત દેખાય છે તેવું ખેતીવાડી અધિકારીનું કહેવું છે। તેમણે નિવેદન આપ્યું કે દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકને બોલાવવામાં આવ્યા છે। વૈજ્ઞાનિકો જીવાતની ઓળખ કરશે તેવું અધિકારીનું કહેવું છે। તો જિલ્લા કક્ષાએથી ટીમ તપાસ બાદ નિદાન શોધવા પ્રયાસ હાથ ધરાયો। આજરોજ ફિલ્ડ કક્ષાએ રેલાવાડા વિસ્તારમાંથી વિસ્તરણ અધિકારી ખેતી શ્રી સન્મુખભાઈ વસાવા મારફત અત્રે જાણકારી મળી કે તીતીઘોડા જેવા મોટા મોટા ઝુંડમાં જે જીવાત છે એનો ઉપદ્રવ રેલાવાડા વિસ્તારના 20 થી 25 ગામોની અંદર જોવા મળેલ છે અને ગ્રામસેવકોએ એને નોટિફાઈડ કરેલ છે અને તેમના દ્વારા જે ફોટોગ્રાફ્સ અને એ બધું અત્યારે પ્રાપ્ત થયું એ પેટા વિભાગમાં પાક સંરક્ષણ અધિકારી એ ચકાસણી કરી એમણે કન્ફર્મ કર્યું નથી કે આમ તો તીતીઘોડા જેવું જ દેખાય છે, છતાં પણ આપણે વૈજ્ઞાનિકોની ટીમ દાંતીવાડા યુનિવર્સિટીમાંથી બોલાવી અને આને કન્ફર્મ કરી અને આનું સચોટ નિદાન કઈ રીતે કરી શકીએ એ બાબતે લાર્જ સ્કેલ ઉપર પ્રયત્નો કરીએ। હાલ અમારું જિલ્લા કક્ષાએથી ટીમ જે તે વિસ્તારની અંદર ફરી એક વધુ ચકાસણી માટે નીકળે જ છે અને વધુ કન્ફર્મ થઈ જાય પછી આ બાબતે કંઈક કહી